વધીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચડીની પ્રવેશ પરીક્ષાને લઈને વિવાદ ઊભો થયો છે। પીએચડીની પરીક્ષામાં મેરિટને લઈને ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષામાં અનામતનો લાભ આપવામાં આવ્યો ન હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। પીએચડીની પરીક્ષામાં ઇતિહાસ ભવનમાં 7 બેઠકો હતી, જેની સામે મેરિટમાં 6 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવ્યો, જેને લઈને શંકા ઉપજતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા। પીએચડીના મેરિટમાં માર્ક્સ મૂકવા જોઈએ, જે મૂકવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરાયો છે। પીએચડીની પરીક્ષાનું વેઇટિંગ લિસ્ટ પણ જાહેર કરાયું નથી તેવો કોંગ્રેસ આગેવાનનો આક્ષેપ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 29 જેટલા ભવનોમાં અલગ અલગ વિષયોમાં 451 જેટલી સીટોમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે। આ પ્રવેશ પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે, એટલે ડીઆરસી ચાલુ છે, જે ઇન્ટરવ્યૂ લેવાના હોય। ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ ઇતિહાસ ભવનમાં ટોટલ યુનિવર્સિટી અગાઉ 7 જેટલી સીટો જાહેર કરી હતી। એડમિશન માત્ર 6 વિદ્યાર્થીઓને આપ્યા, અને એ પણ માર્ક્સ કે કોને કેટલા માર્ક્સ મળ્યા એના વગર। એટલે ક્યાંક ને ક્યાંક એક સીટ ક્યાં ગઈ? તમે પોતાના મળતિયાઓને અને ભાજપના નેતાના છોકરાઓને એડમિશન માટે એક સીટ નથી જાહેર કરી, તમે જ પોતે પહેલા 7 સીટ જાહેર કરો અને એડમિશન 6 જ વિદ્યાર્થીને આપો। એટલે ડાયરેક્ટ શંકા ઉપજાવે કે એક સીટ કોઈક મળતિયાના છોકરાને સેટ કરવા માટે મૂકી છે।